હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે 2-3 વાત કરવાની છે. સૌથી પહેલા થેન્ક યુ સો મચ બધાનો કે તમે લોકોએ લાસ્ટ 10 દિવસમાં મારા વોચ ટાઈમ પૂરા કરીને મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. પૈસા ही पैसा होगा. તે બદલ સૌનો આભાર. તમારા વગર આ વસ્તુ પોસિબલ નહોતી. હવે 2-3 વેરિફિકેશન બાકી છે યુટ્યુબ સાઇટથી, તો એ થઈ જશે બહુ જલ્દી. પણ હવેથી જેટલા પણ હું વિડીયો મૂકું, શોર્ટ્સ વિડીયો મૂકું કે લોંગ વિડીયો મૂકું, એ બધા જ સ્ટાર્ટ ટુ એન્ડ સુધી જોવાના છે. કારણ કે જેટલું તમે સ્ટાર્ટથી એન્ડ વગર કટે જોશો એટલા વધારે પૈસા મને મળશે. તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો આભાર કે તમે લોકોએ મારી ચેનલને મોનિટાઈઝ કરી દીધી છે. અને 2025માં મારું પહેલું રિવોલ્યુશન કહેવાય ને, શું કહેવાય, રિઝોલ્યુશન, જે હોય રિવોલ્યુશન, રિઝોલ્યુશન જે પણ હોય, તો એક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઇન્સ્ટાગ્રામમાં 800 ફોલોવર બાકી છે, જે પૂરા થાય એટલે આપણા 50,000 ફોલોવર થઈ જશે. તો થેન્ક યુ સો મચ. આજે અમે લોકો જવાના છે સુરત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, જ્યાં 70 કરતાં પણ વધારે દેશ વિદેશના લોકો અલગ અલગ ડિફરન્ટ ટાઈપની પતંગ બનાવીને આવવાના છે. તો હું પણ પહેલી વાર જાઉં છું. અને ત્યાં એન્ટ્રી ટિકિટ શું છે, અંદર કઈ રીતે એન્ટ્રી થાય છે, ટાઈમ શું છે, એ મને કોઈ આઈડિયા નથી. મેં બસ ખાલી એક રીલ્સ જોઈ હતી એના ઉપર. અને અત્યારે વાગવામાં થયા છે 8:15 થયા છે અને અમે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. તો બસ ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ આપણે સુરત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ જવા માટે. અડાજણ રિવરફ્રન્ટ પાસે આવેલો છે, જે મારા ઘરથી અત્યારે 11 થી 12 કિલોમીટર દૂર છે. તો ચલો ફટાફટ નાસ્તો કરીને નીકળીએ. રેડી? બસ નીકળ્યા. બસ જો હવે અમે લોકોએ નાસ્તો કરી લીધો છે. મેડમ શૂઝ પહેરીને રેડી થાય છે. તો હવે અમે લોકો જઈએ. અને આગળથી મારો એક કઝિન અમને જોઈન કરવાનો છે, તો એ પણ ઓલમોસ્ટ પહોંચવા આવ્યો છે. અને હા, સૌ લોકોને હેપી ઉત્તરાયણ. અને આ ઉત્તરાયણ તમારી એકદમ સેફ રહે અને શાંતિથી જાય એવી ભગવાનને પ્રાર્થના. તો મળીએ ડાયરેક્ટ કાઇટ ફેસ્ટિવલ. વાગવામાં થયા છે 9 અને મારી જોડે આપણો પાર્ટનર આવી આગળ વિજયભાઈ આપણી જોડે છે. મારી યુટ્યુબના મારો પર્સનલ વિડીયોગ્રાફર છે. મારી યુટ્યુબના 10% રોયલ્ટી આ ભાઈને આપવાની છે. ઘર ભેગું થાને ભાઈ. તો પહોંચી ગયા છીએ અમે લોકો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ પાસે. અહીંયા અડાજણમાં જ છે. હવે જઈએ અમે લોકો અંદર. હવે અંદર થોડુંક સોંગ વાગે છે, બંધ થઈ જાય તો સારું. એવું કહે છે ફોરેનરો આવે છે. હા, હવે અહીંયા બધા ફોરેનર આવે છે. તો બતાવું તમને અંદર જઈને બધા ફોરેનર પણ. બરાબર? યસ. તો જઈએ હવે લોકો અંદર. જઈએ છીએ હવે લોકો અંદર. અને અંદર તો સોંગનું ને એનું ચાલે છે, ડાન્સ ને એવું. હજી કાઇટ ફેસ્ટિવલ ચાલુ થયો નથી. ઇન શોર્ટ અમે લોકો ટાઈમે પહોંચી ગયા છીએ. પતંગ જોઈને બધા ફોટો પાડવા માટે ઊભા રહી ગયા છે. હા, સ્વેટર હાચવા આવી રહ્યા છે. ચાલો ઉભો રહી જા તું. ઓય
Let's go! So, ladies and gentlemen, International Kite Festival officially inaugurated by all guests and dignitaries. Thank you so much for this gesture. Thank you. ભાઈઓ ચાલુ થઈ ગયું છે કાઇટ ફેસ્ટિવલ એ ભૂરિયા લૂંટારા આવ્યા છે લટકણીઓ લઈને પતંગ પકડવા માટે જો હા ડ્રેગન પતંગ લાગે. સરસ છે કા? આ કેનેડાનો પતંગ છે એની ફિરકી જો આ બોબિન વાળા હોય ને એવી રીતે ફિરકી છે એની જો ઓકે સો મેક સમ નોઇઝ એવરીવન બોલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2020 નાના છોકરાઓ એકદમ ટેણીઓ જો પતંગ ચગાવે છે એનો પતંગ જો વાહ એ પેચ લાગ્યા અલા ટાઈ ફિશ થઈ ગયું. પેચ લાગી ગયા લોકોનો You know it. Oh my god. Good. And His name is Pawan. અમારી He's પૂરી happy, that's why we have same. એટલું જ આવડે છે વેલા એટલું પછી નહીં આવડે લાગે ને same ચીકી છે. And you are from Surat? Surat. Surat. સુરત.
ઊંઘવામાં થયા છે 11:15 અને અમે લોકો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોઈને હવે અમે અહીંયાથી જઈએ છીએ ઘરે. અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે અને અમે લોકો સવારે 9 વાગે પહોંચી ગયા હતા અને અરાઉન્ડ બપોરના 2 વાગ્યા સુધી ચાલશે. તો બહુ મસ્ત છે. તો નેક્સ્ટ યર ઉત્તરાયણ પહેલાં 1-2 દિવસ પહેલાં કાઇટ ફેસ્ટિવલ થાય છે તો તમને ન્યૂઝપેપર અને રીલ્સમાં જોવા મળશે. તો આવજો. ડિફરન્ટ સિટીના તમને બધા અલગ અલગ પતંગ જોવા મળશે અને બહુ મસ્ત છે જગ્યા અને બધા અલગ અલગ કન્ટ્રીમાંથી લોકો આવે છે અને એમના કાઇટ અહીંયા ફ્લાય કરે છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. બાય બાય.